તિગરા જકાતનાકા ખાતે છું. હવે આ વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. આપણા ઘરની અંદર બાથરૂમ હોય, આપણે ઊભા રહીને શાવર લઈને નાહીએ ને તો કોઈ પાણી આ બાજુ પડે, કોઈ પાણી આ બાજુ પડે, અને એ બધું પાણી ભેગું થઈને એક મોરીમાં જાય. આ શહેરની મોરી છે, ચેમ્બર. હવે મને નવસારી મહાનગરપાલિકાના અદ્યતન ભણેલા ખૂબ મહારથી હાંસલ કરેલ વિદ્વાન એન્જિનિયર સાહેબ મને જણાવે કે આ રસ્તા પરનું પાણી આની અંદર જશે કેવી રીતના. એમ આટલો કોઈ બ્રિજ બનાવવાના છે, કોઈ પંપ મૂકવાના છે, જનરલી આનો સ્લોપ નીચે હોવો જોઈએ. ભાઈ અહીંયા આ રસ્તા પરનું પાણી અહીંયા અંદર કેવી રીતના જશે? એ તો હવે એન્જિનિયર બતાવશે. એન્જિનનું કામ છે એટલે એન્જિનિયર બતાવશે. હે, એન્જિનિયર બતાવશે. ભાઈ આ બાજુ આવો. આ રસ્તા પરનું પાણી આમાં અંદર કેવી રીતના જશે? ના, ઉપર ઢાળ ઊંચી છે, પાણી તો સાઈડમાંથી નીકળી જશે. પાણી તો ત્યાં ભરાય. હા, બરાબર. ઓ સાહેબ, આ પાણી અંદર કેવી રીતના જશે? અંદર તો નહીં જાય, ઢાળ વધારે છે એટલે. આ ટેકનોલોજી ક્યાંથી આવી? આ ટેકનોલોજી ક્યાંથી આવી હવે? કાકા, મને એક જવાબ આપો ને. સામાન્ય વરસાદનું પાણી ભેગું થાય તો આમાં જશે કેવી રીતના? આ હજુ લેવલ કરવાનું હશે કઈ. આ રસ્તો તો બની ગયો, જાય ખરું પાણી? નહીં, સાઈડથી ઓપનિંગ આપવું જોઈએ. એન્જિનિયરિંગ કેવી છે આ? એટલે ભાઈ અહીંયા નહીં, આ તો પાણી હાથ જ નાતો લાગે. આ પાણી અંદર જશે કેવી રીતના? એ પાણી કુદાકો મારીને જાય તો પોસિબલ છે, બાકી તો જાય કઈ રીતના? રોડ બની ગયેલો છે. બેન અહીંયા નહીં, મોરીમાં પાણી કેવી રીતના જાય અંદર? એ તો મને નહીં ખબર પડે. સ્લોપ આપેલો હોય ને પેલો, આમાં વરસાદનું પાણી આમાં જશે કેવી રીતના? તે તો જોવા જવા કેવી રીતના જવાનું અહીંથી પાણી? સાચી વાત ને. કરોડોનો ખર્ચો કરેલો છે. તો અમે દુઃખી થવાના કે એમાં? આખું દુઃખી ગામ. થવાનું ને. પણ આ કેવી રીતના જશે પાણી? જવાનું જ ક્યાંથી જો? જ્યાં જતું છે ત્યાંથી રસ્તા પર જ જવાનું, બીજે ક્યાં જવાનું? બેકાર થયું ને બધું. થઈ ગયું ને. અમને ગરીબ લોકોના પૈસા નથી આપતા ને આવામાં પૈસા લાખે. સાચી વાત કે ખોટી વાત? હા તો પછી એટલે સાહેબ, મને એન્જિનિયર સાહેબ મને જણાવજો કે અદ્યતન ચેમ્બર બનાવવા પાછળનું તમારું કારણ શું હતું? અમારા નાગરિકોના ટેક્સના પૈસા બગાડવાનું કારણ શું હતું? અને તમારા ઉપર આ બધો ધંધો કરવા બાદ પણ સરકાર કોઈ પગલાં ભરતી નથી, તેનું કારણ શું છે? આભાર.